નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો લોકસભા ચૂંટણીના બળગમ ગુજરાતમાં વાગી ચૂક્યા છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે અને ગુજરાતમાં આ વખતે ટક્કર માનવામાં આવે તો તે છે બનાસકાંઠા બેઠક। બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર મેદાને છે અને ભાજપમાંથી રેખાબેન ચૌધરી મેદાનમાં છે। ત્યારે બંને ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જ્ઞાનીબેન ઠાકોર કહેતા હોય છે કે આ ટિકિટ મને નહીં પણ ઠાકોર સમાજને મળી છે અને હવે ઠાકોર સમાજની સાથે ચૌધરી સમાજ પણ સાથ આપતો હોય તેવું જોવા મળી રહ્યું છે। ચૌધરી સમાજના યુવાન જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં આવ્યા છે અને શું કહ્યું છે જુઓ આ વિડીયોમાં। 2024ની ચૂંટણી સૌથી મહત્વની ચૂંટણી છે, સૌથી સ્પેશિયલ ચૂંટણી છે આપણા માટે। હમણાં પ્રવચનમાં કીધું કે જો આ ચૂંટણીમાં આપણે હારી ગયા તો હવે ચૂંટણી જ નહીં થાય, લોકશાહી ખતમ થઈ જશે। હું એનાથી એક સ્ટેપ આગળ કહું કે આપણે બધાએ બેન માની અને જ્ઞાનીબેનને ઊભા રાખ્યા છે। જો આપણે જ્ઞાનીબેનને સપોર્ટ નહીં કરીએ તો બનાસકાંઠામાં કોઈની તાકાત નથી કે બીજી વાર આમની સામે લડશે। દેશનું છોડી દો, અહીંયાનું આપણું કરો। દેશમાં તો ચૂંટણી નહીં થાય પણ બનાસકાંઠામાં આટલા ધુરંધર વર્ષોથી જ્ઞાનીબેન સામે લડે છે, જેમની સામે તાનાશાહ સામે લડે છે। જો એમને આપણે પરિણામ ના લઈ શકતા હોય તો અમારા જેવા પછી એમ થાય કે આપણે હોસ્પિટલ બેસી જાઓ, 400 કેસ ને 600 ને એક્સરે, કઈ લપમાં પડવું નથી। વાત સાચી ખોટી? આપણે બધા આણી દિશાની વાત કરીએ તો અણીદાર લાયા, પછી પાણીદાર લાયા, ખાલી મોબાઈલમાં ફોટા પડાવે એટલે ફોટા પડાવે પાણી આવે? ખાલી પાણી? જો તમારે પાણી લાવવું હોય અને જે 56 ઇંચના ફુગ્ગાને કહેવું હોય કે ભાઈ ડીસા તાલુકામાં પાણી નથી આવતું તો આ વખતે ભૂલ ના કરતા જ્ઞાનીબેન બધાએ વોટ આપે।